નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 ડિસેમ્બર 2023ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અભ્યાસ કરીશું, જે તમને આવનારી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે। ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 51 રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023 હેઠળ કેટલા ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો 26। આરબીઆઈએ સતત 5મી વખત રેપો રેટ કયા દરે જાળવી રાખ્યો છે? તો 6.50%। ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો નરેન્દ્રભાઈ મોદીએ। છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો વિષ્ણુદેવ સાયની। આગળ જોઈએ, તાજેતરમાં કયા રાજ્યએ પ્રથમ વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો હરિયાણા। સુલતાન હૈથમ બિન તારિક, જેઓ તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, તે કયા દેશના સુલતાન અને વડાપ્રધાન છે? તો મિત્રો જવાબ છે ઓમાન। દેશનો સૌથી મોટો રેડિયન્ટ કુલિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ છે સુરતમાં, ડાયમંડ બુર્સમાં। વિશ્વમાં સૌથી વધુ T20 મેચ જીતનારી ટીમ કોણ બની? તો ભારત। મિત્રો, અત્યાર સુધી પાકિસ્તાને 135, ન્યૂઝીલેન્ડે 102 અને ભારતે 136 T20 મેચ જીતી છે। આગળ જોઈએ, હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 કોને એનાયત થયો છે? તો મિત્રો સંજીવને, જેમનો ઉપન્યાસ હતો મુझे पहचानो। દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 ડિસેમ્બરે। દર વર્ષે કોના જન્મદિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે? તો ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024નું આયોજન કયા રાજ્યમાં થશે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024નું આયોજન કયા રાજ્યમાં થશે? તો તમિલનાડુમાં। મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મોહન યાદવની। તાજેતરમાં કયા ભારતીય હોકી ખેલાડીને FIH પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાર્દિક સિંહને। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા કેન્દ્રીય મંત્રીને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો આપ્યો છે? તો અર્જુન મુંડાને। આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 66 કઈ ભારતીય ત્રીજી વખત FIH મહિલા ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ જીત્યો? તો ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન છે સવિતા પુનિયાએ। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો પર આધારિત કયું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે? તો નવા ભારતનો સામવેદ। તાજેતરમાં કયા ભારતીય સ્ટાર ક્રિકેટરને અર્જુન એવોર્ડ 2023થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવેલ છે? તો મોહમ્મદ શમીને। તાજેતરમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની ડિગ્રી કોને પ્રાપ્ત થઈ છે? તો ડોક્ટર નીતિન મોહન લાલને। તાજેતરમાં કયા દેશના સશસ્ત્ર દળોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન ઓલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ભારત દેશના સશસ્ત્ર દળોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન ઓલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। મિઝોરમના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? મિઝોરમના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો લાલ દુહોમાએ। ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એલિસા હીલીની। તાજેતરમાં જાહેર કરાયેલ વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં કયું શહેર ટોચ ઉપર છે? તો લાહોર। તાજેતરમાં G20 સમિટમાં ગ્લોબલ આઇકોન એવોર્ડ કોણે જીત્યો છે? તો શ્રીનિવાસ નાયકે। તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ 2023 એટલે GPAI સમિટ ક્યાં યોજવામાં આવી છે? તો નવી દિલ્હીમાં। 6મી ડિસેમ્બર એટલે કે 6ઠ્ઠી ડિસેમ્બર કયા મહાપુરુષની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે? તો ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર। રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ભજનલાલ શર્માની। તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરફિલ્ડ ક્યાં બાંધવામાં આવશે? તો લદ્દાખમાં। આવતીકાલના રહેવાલાયક શહેરો થીમ ઉપર પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?
તો ગાંધીનગરમાં. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નામ શું કરવામાં આવ્યું છે? તો ચંદ્રનગર. ભારત અને કયો દેશ સંયુક્ત માઇક્રોવેવ ઉપગ્રહ લોન્ચ કરશે? તો અમેરિકા. આગળ જોઈએ મિત્રો, સિયાચીનમાં તૈનાત ભારતીય સેનાની પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બની છે? તો કેપ્ટન ગીતિકા કૌલ. મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? તો સંસ્કૃતિ મંત્રાલય દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો મહારાષ્ટ્રમાં. તાજેતરમાં પ્રતિષ્ઠિત રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીનું નાયહોમ પ્રાઇઝ ફોર એજ્યુકેશન કોને એનાયત કરવામાં આવ્યું છે? તો સવિતા લાડેઝને. આગળ જોઈએ, આઈસીસીએ T20 વર્લ્ડ કપ 2024નો નવો લોગો લોન્ચ કર્યો. તેનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં. તાજેતરમાં એડીબીએ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે? તો 6.7%. કઈ ટીમે પેટ કમિન્સને ખરીદ્યો, જે આઈપીએલ ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે? તો સનરાઇઝર્સ હૈદરાબાદ. છત્તીસગઢ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ કોણ ચૂંટાયા છે? તો રમણ સિંહ. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો મિશેલ સ્ટાર્ક. તાજેતરમાં વર્ષ 2023માં ગૂગલના ટોપ ટ્રેનિંગ એથ્લેટિક્સની યાદીમાં એકમાત્ર ભારતીય ક્રિકેટર કોણ છે? તો શુભમન ગિલ. જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું સ્થાન શું છે? તો 9મો. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2023ની થીમ શું છે? તો સુરક્ષિત સ્થળાંતરને પ્રોત્સાહન આપવું. નવા નિયમો અનુસાર હવેથી આઈપીએલમાં એક ઓવરમાં કેટલા બાઉન્સર ફેંકી શકાશે? તો 2 બાઉન્સર. પીએમ મોદીએ કયા શહેરમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો વારાણસીમાં. ટાઈમ મેગેઝિન દ્વારા સીઈઓ ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો સેમ ઓલ્ટમેનની. મરાપી જ્વાળામુખી તાજેતરમાં ફાટ્યો છે, તે કયા દેશમાં આવેલો છે? તો ઇન્ડોનેશિયામાં. તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો અનુમુલા રેવંત રેડ્ડીએ. તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? અનુમુલા રેવંત રેડ્ડીએ. નાસાના માર્સ રોવરનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો અક્ષતા કૃષ્ણમૂર્તિ. છેલ્લો પ્રશ્ન મિત્રો, ગરબા નૃત્યને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે કયા રાજ્યનું છે? તો ગુજરાત. સારું, ચલો મિત્રો, આ હતા ખૂબ જ અગત્યના ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આશા રાખો કે તમને મિત્રો અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.